શૈક્ષણિક ધામ ગણાતા અમરોલી વિસ્તારની એક કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। મળતી માહિતી મુજબ અમરોલી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઊભા હતા। તે સમયે એક બાઇક પર બે યુવક ધસી આવ્યા હતા। આ સામાજિક તત્વ પૈકી એકના હાથમાં પોલીસ જેવો દેખાતો દંડો હતો। કંઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના આ શખ્સોએ કોલેજ બહાર બેસેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી દીધી હતી। વિદ્યાર્થીઓને તમાચા મારી દીધા હતા। એટલું જ નહીં, રોફ જમાવાના નશામાં હોય તેમ એક વિદ્યાર્થીની તો બોચી પકડીને નીચે ફેંકી દીધો હતો। બાઇક પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી ધમકાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો। વિડીયો વાયરલ થતા જ અમરોલી પોલીસ તુરંત હરકતમાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકમાં જ પોલીસ જેવો દંડો રાખીને ફરતા અને દાદાગીરી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ સ્ટેશન આવતાની સાથે જ કોલેજ બહાર હીરો બનીને ફરતા યુવકનો નશો ઉતરી ગયો હતો। કાયદાનો પાઠ ભણાવતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેને પગલે આરોપીએ જાહેરમાં પોતાના બંને કાન પકડીને માફી માંગી હતી। આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જલસા કોલેજનો, ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો। તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી એવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં।